આશરો મનોદિવ્યાંગનો 500 કરતાં વધારે મંદબુદ્ધિ ભાઈઓ બહેનોનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ. અને જે નિહાળી રહ્યા છો ભાઈને, ઘણા વર્ષોથી આ ભાઈને માનસિક પ્રકારે બીમારી છે, મંદબુદ્ધિ જીવ છે અને એનો પરિવાર એને મૂકવા આવ્યો છે. પરિવારમાં માત્ર મા અને દીકરો બે જ છે અને ભાઈ આવ્યા છે સાથે એના પાડોશી ધર્મની ફરજ નિભાવવા માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ભાઈ, તમારું નામ પહેલા જણાવો. હિંમતભાઈ મોહનભાઈ. અને કયા ગામથી આવો છો? કંજરડા. ગામ કંજરડા, તાલુકો પાલતાણા, જિલ્લો ભાવનગર, કંજરડાથી. અને બા, આ તમારો દીકરો કેટલા વર્ષથી આવી રીતે હેરાન થાય છે? 40 વર્ષ થઈ ગયા. 40 વર્ષ બીમારીમાં. અને દાદા? ઈ આ 100 વર્ષ સાહેબ ઓફ થઈ ગયા. દાદા ઓફ થઈ ગયા 6 વર્ષ. અને સંતાનમાં ખાલી એક દીકરો જ? હા, એક જ. અને બા, રડશો ને, હું સમજી શકું છું, કારણ કે આ દીકરો યુવાન છે, તમે વૃદ્ધ થઈ ગયા, ગઢ પણ આવી ગયું ને. હા, કામ ન થતું તો બી હાલ મૂક્યા લોકો. ખાવા પીવા તો મળે ને હરખું. હા હા, કે હાટ મૂકવા આવ્યા. જીવ તો નતો હાલ તો હું કરું? જીવ નો હાલે ને ભાઈ. દીકરાને જન્મથી આપણે મોટો કર્યો હોય, પાળી પોષીને, અને હવે કરમની આપણે પીડા કહીએ, બીજું તો શું કહીએ, કારણ કે દીકરાને આવી હાલત. હવે આ દીકરો કાંઈ કામ ધંધો કરી ન શકે અને તમને મદદ પણ ન થઈ શકે અને તમારાથી દીકરાનું કામ થાય નહીં. એટલે હવે કરવું તો કરવું શું? આવવું પડ્યું. એટલે આવવું પડ્યું. ચાલો જાય. કાંઈ વાંધો નહીં બા, દીકરાને આ માનવ પરિવાર ટ્રસ્ટ હાંસવી લેશે અને એને આશરો તો આપશે. પણ બા, હવે રડતા નહીં, કારણ કે હું સમજી શકું છું તમારી પીડા, કે બાળકને આપણે નાનેથી ઉછેરીને મોટો કર્યો છે અને એ દીકરો જ્યારે આવી બીમારીનો ભોગ બને, કોઈ પણ માવતર હોય બહુ પીડા થાય. અને તમારે તો વિશેષ પીડા એટલે થઈ કે કારણ કે મારા દાદાની ગેરહાજરી છે. દાદા હોય તો કંઈક થોડો ઘણો સપોર્ટ કે સહારો મળી શકે છે. અને આને ઘરે હાંસવો પાલવો કેવું અઘરું કેવું થતું તમારે? બહુ અઘરું, બહુ ભાઈ નીકળે પૂછો ને કેમ થાય. શું કરતા આ દીકરો? ગોળા ફોડી નાખે, એવું તોફાન કરે, ઘરે બધી તોડફોડ કરે, તોફાન કરે. ઘરની કોઈ વસ્તુ રહેવા નહોતી. એક તો માંડ કરીને તમે ઢહરડા મજૂરી કરીને તમે લાવો અને દીકરાને બિચારાને સમજણ નથી એટલે તોડફોડ કરી નાખે ને. ઘરે પરિસ્થિતિ બહુ કેવી સ્થિતિ પરિસ્થિતિ? ખાવાનું ન હોય ઘરે, પાડોશીમાંથી વધે ઈ દે ને ખાય. બહુ અઘરી પરિસ્થિતિ છે ને. કાંઈ વાંધો નહીં બા, ચિંતા કરતા નહીં. આ માનવ પરિવાર ટ્રસ્ટ આ દીકરાને ચોક્કસ આશરો આપશે અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં 500 થી વધારે લોકો આશરો લઈ રહ્યા છે. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટમાં પરિવારવાળા હોય, વારસદાર તરીકે નહિવત આશરો આપવામાં આવે છે, પરંતુ હા, ચોક્કસ એવા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપે છે કે જેના ઘર પરિવારમાં પિતા, દાદા, મમ્મી અથવા પિતાનું મૃત્યુ થઈ ગયું હોય, દીકરાને સાર સંભાળ લેનારું કોઈ ન હોય, એવા મજબૂર જીવ જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, એવા મજબૂર જીવને આ માનવ પરિવાર ટ્રસ્ટ ચોક્કસ આશરો આપે છે. અને આવા 500 કરતાં પણ વધારે મંદબુદ્ધિના ભોગ બનેલા જીવ આશરો લઈ રહ્યા છે. મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો. ધન્યવાદ.